હું કુદરતનું કંઈ ખરાબ કીધું કે હું હોય આપણે જે જન્મથી આ રીતે થયું હોય આપણે માટે હવે આવ્યા છીએ તો ભોગવવાના જ છીએ આપણે. ક્યારેક કહીએ તો ખાધા વગરના રહી જઈશ. એટલે ખાધા વગરના સુઈ જાવ છો? ક્યારે અમે કોઈ ના કહી ખાધા વગરના ક્યારેક સુઈ જાય. ખાવા પીવાનું કાંઈ નથી વધતું. વ્યસાથી લેવું ને ટાણે બધું ક્યાંથી લેવું? પૈસા હોય તો લેવાય ને વ્યસાથી બધું. સદ નહીં કાંઈ. પપ્પાને એટક આવી ગયા હતા. એટલે કાંઈ વાંધા નહોતા. અને ભાઈને કેન્સલ હતું. ભાઈને 5 થી 6-7 મહિના લગી તો ભાઈને દવા કરી. ટકનું લે ટકનું ખાઈ આપણી પાસે આગળ તો હું ગરીબ મારા પાસે. મમ્મી એ પગથી અપંગ છે, હું પગથી અપંગ. રોઈ રહીને કામ કરવું પડે. 100 રૂપિયા માખો દઈને મા દીકરી વાપરવાનું કેટલું હાલે. રોટ લઈને બીજું કાંઈ અમારે હમણાં દુખી એટલા ત્યાંથી મકાન થઈ જાય તો ઉપાડીને સોમાં કોઈ ગીરે ટાણે કેમ જાઉં સોમાં. સુખ તો મને ઘણું થાય પણ હવે કેને કેવું હું પગથી અપંગ છું બરોબર. આપણે પગથી કાંઈ ન હોય તો બધું કામ કરી શકું ને. દુઃખ તો મને ઘણું થતું હોય છે. મારા પપ્પા વહી ગયા, મારા ભાઈ વહી ગયા, મને દુઃખ નહીં થતું હોય. મારા મા અપંગ છે, હું છું જન્મથી. એટલું થતું છે ને કે હું હવે તો મકાન સારું થઈ જાય એટલું તો આપણે એને થતું જ હોય ને. અને હર કોઈ દીકરાને એવું તો થાય જ તે હું મારા મમ્મીને ભૂખ્યા ના સુવા દઉં. ભૂખ્યા સુવા ન દઉં.